નમસ્કાર અને પ્રવીણ એડ્યુમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ વિશે વાત કરવાના છીએ, ખાસ કરીને એ ઉમેદવારો માટે જેઓ શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટેટ HS 2026ની તૈયારી કરી રહ્યા છે। આ એક અર્જન્ટ જાહેરાત છે, તો ધ્યાનથી સાંભળજો। તો મોટા સમાચાર એ છે કે TAT HS 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની જે તારીખો હતી એમાં હવે ફેરફાર થયો છે। હા, તમે બરાબર સાંભળ્યું, તારીખો લંબાવવામાં આવી છે। તો ચાલો બહુ સમય ન લેતા સીધા જ એ નવી લંબાવેલી તારીખો પર એક નજર નાખી લઈએ। કઈ કઈ તારીખો છે જે હવે ધ્યાનમાં રાખવાની છે, ચાલો જોઈએ। જો અહીંયા બે મુખ્ય તારીખો છે જેમાં ફેરફાર થયો છે। એક તો ઓનલાઈન આવેદનપત્ર ભરવાની જે છેલ્લી તારીખ હતી એ, અને બીજું છે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ। આ બંને તારીખો હવે બદલાઈ ગઈ છે। સૌથી પહેલા વાત કરીએ ઓનલાઈન ફોર્મ ભરવાની, તો હવે છેલ્લી તારીખ છે 23 ફેબ્રુઆરી 2026। યાદ રાખજો, 23 ફેબ્રુઆરી સુધી હવે ફોર્મ ભરી શકાશે। અને ફોર્મ ભર્યા પછી આવે છે ફી ભરવાનો વારો। તો ઓનલાઈન ફી ભરવા માટેની જે નવી છેલ્લી તારીખ છે એ છે 25 ફેબ્રુઆરી 2026। એટલે કે ફોર્મ ભર્યા પછી ફી ભરવા માટે 2 દિવસનો વધારાનો સમય મળશે। પણ ભૂલતા નહીં, આ બહુ જરૂરી સ્ટેપ છે। તો આનો સીધો અને સરળ મતલબ એ છે કે જે ઉમેદવારો કોઈ કારણસર ફોર્મ ભરવાથી રહી ગયા હતા અથવા તો ઉતાવળમાં હતા, એ બધાને હવે રાહત મળી છે। હવે ફોર્મ શાંતિથી ભરવા અને ફી ચૂકવવા માટે વધુ સમય મળ્યો છે। તો હવે સવાલ એ છે કે આ જે વધારાનો સમય મળ્યો છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરશો? તમારા ડોક્યુમેન્ટ્સ અને બધી વિગતો બરાબર ચકાસી લેજો। તો આ હતી આજની સૌથી મોટી અપડેટ। જો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ હોય તો આ જાણકારીને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને બીજા ઉમેદવારો સુધી પહોંચાડવા માટે શેર કરજો। અને હા, આવી જ અગત્યની અપડેટ્સ માટે પ્રવીણ એજ્યુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળીશું। આભાર।